ઓમ ગણેશ હર હર મહાદેવ। મોક્ષા એકાદશી કે મોક્ષદા એકાદશી અને એનું સંક્ષિપ્ત જો મહત્વ શ્રવણ કરવાવું તો ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને મોક્ષદા એકાદશી વિશે કહ્યું હતું કે આ એકાદશી એવી છે કે જે કોઈ પણ મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરવા માંગતા હોય એને જરૂર આ મોક્ષદા એકાદશી કરવી। બધા જ નીતિ નિયમો સાથે જે રીતે દશમી તિથિથી આરંભ થાય આ મોક્ષદા એકાદશી એટલે કે નીતિ નિયમની વાત છે, તિથિની વાત નથી, એકાદશીની વાત નથી, પણ દશમીથી આરંભ કરી એકાદશીના દિવસે બધું સંપૂર્ણ વ્રત નિયમ આદિનું પાલન કરવું, રાત્રે જાગરણ કરવું, ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું, ભગવાનની સામે બેસી દામોદર ભગવાનનું સ્મરણ કરવું, દામોદર 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 નામ સ્મરણ કરવું, ગીતાજીનો પાઠ કરવો અથવા તો શ્રી વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો અને પછી બીજા દિવસે પારણ ખોલવું અને એ કરેલી જે 11 છે એકાદશી છે પોતાના પિતૃઓને અર્પણ કરી દેવાની। એના પુણ્ય પ્રતાપે જો કોઈના પિતૃઓ નીચ યોનિમાં પાપવશ થઈને પડેલા હોય છે તો એ તત્કાલ બધી જ પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરે છે અને પિતૃઓ ખુશ થઈ અને પોતાના પરિવારને ખૂબ જ આશીર્વાદ આપે છે। જે રીતે વૈખાનસ નામના રાજાએ પોતાના પિતૃઓનો આ જ એકાદશી કરીને ઉદ્ધાર કર્યો અને એમના પિતૃઓ એમને આશીર્વાદ આપ્યો હતો કે બેટા તારું કલ્યાણ થશે, કલ્યાણ થશે, કલ્યાણ થશે। આમ જે કોઈ પણ આ મોક્ષદા એકાદશી કે મોક્ષા એકાદશીનું વ્રત કરશે અથવા તો કરે છે તો એના બધા જ પિતૃઓ નરક યાતનામાંથી મુક્ત થઈ જાય છે। ઓમ ગણેશ હર હર મહાદેવ।